તો ચાલો મિત્રો, ફરીવાર આપણી ચેનલમાં છે આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા વિડીયોમાં છે આપણે આર્ટિકલ એ અને એન સમજ્યા હતા. આજે આપણે આર્ટિકલ છે એ ધ સમજવાના છીએ. પહેલું હતું ઇનડેફિનેટ આર્ટિકલ, જેમાં બે આર્ટિકલ હતા, એ અને એન. આજે આપણે ડેફિનેટ આર્ટિકલ સમજવાના છીએ, ધ. હવે ધના ઘણા બધા ઉપયોગ છે. મેં તમને અહીંયા છે અમુક જો ઉપયોગ છે તૈયાર કરીને રાખેલા છે. એમાં સૌથી વધારે છે 6 થી 7 છે એ આપણે સમજવાના છીએ. ખાસ તો પેલું છે કે કોઈ પણ ઐતિહાસિક સ્થળો અથવા ધાર્મિક સ્થળો હોય તો તેના નામની આગળ એક વસ્તુ અહીંયા સમજો. અહીંયા હું લખું છું નામ હોવું જોઈએ. એનું નામની આગળ છે આર્ટિકલ છે ધ વપરાશે. માની લો કે અહીંયા એક ઐતિહાસિક સ્થળ છે, મેં એક્ઝામ્પલ પણ આપેલા છે કે ધ તાજમહલ. બરાબર, તો તાજમહલ એક ઐતિહાસિક સ્થળ છે, એના નામની આગળ ધ વપરાય છે. પછી સોમનાથ ટેમ્પલ એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ પણ છે, એટલે એના નામની આગળ શું વપરાય છે? ધ વપરાય છે. ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો, તો ઈ પણ એક ઐતિહાસિક સ્થળ છે, તેના નામની આગળ શું વપરાશે? આર્ટિકલ ધ વપરાશે. બરાબર. ત્યાર પછી છે કોઈ પણ કુદરતી વસ્તુઓના નામની આગળ આર્ટિકલ છે ધ વપરાશે. જેમ કે ગંગા નદીનું નામ છે. કોઈ વ્યક્તિનું નામ હોય તો ગંગા હોય તો એની આગળ આર્ટિકલ ધ નહીં લાગે, પણ અહીંયા છે આ નદીનું નામ છે એટલે એની નામના આગળ શું લાગશે? આર્ટિકલ ધ લાગે. ત્યાર પછી હિમાલય છે, તમને ખબર છે પર્વતમાળા છે, એટલે એના નામની આગળ શું લાગશે? આર્ટિકલ વસ્તુઓ છે. ધ રન ઓફ કચ્છનું, એટલે ઈ રણનું નામ છે. રણ નામ શું છે? કચ્છ. બરાબર. હવે ખાલી ડેઝર્ટ હોય તો એની આગળ ધ ન લાગે, કારણ કે મેં તમને કીધું, જો અહીંયા માની લો કે ગંગા નદી છે, માની લો કે સપોઝ કે અહીંયા રિવર લખેલું છે, રિવર, તો એના નામની આગળ ધ નહીં લાગે, કારણ કે એનું નામ હોવું જોઈએ. હવે માની લો ગંગા નદી છે, બીજી નર્મદા નદી છે, સાબરમતી છે, કોઈ પણ નદીનું નામ હોય તો એની નામની આગળ ધ લાગશે. હવે અહીંયા હિમાલય પર માની સપોઝ કે ગિરનાર હોય તો એના ગિરનાર એ પર્વતનું નામ છે, તો એના નામની આગળ શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. બરાબર, એટલે આ ધ્યાન રાખજો. ત્યાર પછી છે સુપરલેટિવ ડિગ્રીમાં. સુપરલેટિવ આપણે તમને ખબર 3 ડિગ્રી આવે, પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ. એમાં સુપરલેટિવ ડિગ્રીમાં છે ફરજિયાતપણે છે આર્ટિકલ ધ વપરાય. હવે અહીં મેં એક એક્ઝામ્પલ લખ્યું છે કે ધ ગંગા ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. હવે ગંગાના નામની આગળ છે, ગંગા નદી છે, એના નામની આગળ ધ લાગેલો છે, એ તો આપણે આગળ જોયું. બરાબર. ત્યાર પછી ધ બિગેસ્ટ, કારણ કે સુપરલેટિવ ડિગ્રી છે. જોજો કોઈ પણ છે ધ બિગેસ્ટ હોય, પછી ધ મોસ્ટ હોય, બરાબર, તો એના નામની આગળ શું લાગશે? ધ લાગશે. આમ લખ્યું હોય લાર્જેસ્ટ, બરાબર, સુપરલેટિવ ડિગ્રી છે તો એની આગળ શું લાગશે? ધ લાગશે. બરાબર. કોઈ પણ છે સુપરલેટિવ ડિગ્રી હશે તો એમાં છે ફરજિયાતપણે ધ વપરાય છે. ત્યાર પછી અહીં નીચે આવો. કોઈ પણ ધાર્મિક પુસ્તકો, ગ્રંથો, વેદો, નવલકથાઓ વગેરેના નામની આગળ છે ધ વપરાય છે. હવે રામાયણ છે, આપણું ધાર્મિક પુસ્તક છે, ઋગ્વેદ છે. હવે આ છે ને એ એક નવલકથા છે, નોવેલ છે, હેમ્લેટ, તેના નામની આગળ શું લાગ્યું છે? ધ વપરાણું છે. બરાબર. તો આ બધાના નામની આગળ છે એ શું વપરાશે? આર્ટિકલ ધ. ફટાફટ સમજી લઈએ, આગળની સ્લાઇડમાં જઈએ. ત્યાર પછી છે જાતિવાચક નામ. હવે જાતિવાચક નામ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય કોમન નાઉન. શું કહેવાશે આપણે? કોમન નાઉન. કોમન નાઉન એટલે થોડુંક માહિતી આપી દઉં કે જે એક એવો શબ્દ હોય કે જે આખા જાતિને દર્શાવતો હોય. એમાં એક વ્યક્તિનો, હું એમ કહું કે વિદ્યાર્થી શાળાએ જાય છે તો બધા વિદ્યાર્થી શાળાએ જ જતા હોય, પણ મેં એવું નથી કીધું વિદ્યાર્થીઓ શાળાએ જાય, મેં એમ કીધું વિદ્યાર્થી શાળાએ જાય છે. તો વિદ્યાર્થી શાળાએ જાય છે તો એમાં બધા વિદ્યાર્થીઓ આવી જાય, તો આખા જાતિનું છે નેતૃત્વ કરે છે, એટલે એના માટે શું વપરાશે? કોમન નામ. એને કહેવાય જાતિવાચક નામ. હવે અહીંયા તમે જુઓ, અહીંયા લખ્યું છે ધ કાઉ ઇટ્સ ગ્રાસ. હવે અહીંયા કાઉ છે એ જાતિવાચક નામ છે કે ભાઈ ગાય ઘાસ ખાય છે. તો એક જ ગાય ઘાસ ન ખાતી હોય ને, બધી ગાયો ઘાસ જ ખાતી. બરાબર. તો એના માટે શું આવશે? અહીંયા જાતિવાચક નામ. તો એની આગળ શું આવશે? ધ આવે. હું અહીં બીજું એક એક્ઝામ્પલ લખું. આમ હોય કે ધ સ્ટુડન્ટ goes to school. આ એક વાક્ય છે. તો અહીંયા સ્ટુડન્ટ છે મેં લખ્યું, સ્ટુડન્ટ નથી લખ્યું. તો આ સ્ટુડન્ટ છે એ શું છે? જાતિવાચક નામ છે, એટલે એના નામની આગળ શું આવશે? આર્ટિકલ ધ વપરાશે.
ત્યાર પછી આવીએ કોઈ પણ ચોક્કસ વસ્તુઓનો ઉલ્લેખ કરવા માટે આર્ટિકલ છે ધ મૂકવામાં આવે છે. હવે અહીંયા છે વાક્ય, જેમ તો બે વાક્ય, પહેલું વાક્ય અને આ બીજું વાક્ય. અહીંયા લખ્યું ઇટ ઇઝ અ રેબિટ, જો આના આગળ આર્ટિકલ એ મૂકવામાં આવ્યું. પછી બીજું વાક્ય ધ રેબિટ ઇઝ વ્હાઇટ, તો એના નામની આગળ જો બીજી વાર રેબિટ નો ઉલ્લેખ થયો છે, બીજી વાર રેબિટ આવ્યું તો એના નામની આગળ શું આવ્યું? ધ આવ્યું. બરાબર. આપણે કોઈ પણ એક વસ્તુ હોય એની ચોક્કસ વસ્તુ દર્શાવવાની હોય, હું એમ કહું કે આઈ સો અ લાયન, મેં એક સિંહ જોયો હતો. ધ લાયન વોઝ વેરી ક્રુઅલ, તો બીજા વાક્યમાં એ જ લાયનની વાત છે તો એમાં શું આવશે? ધ આવશે. એટલે કોઈ ચોક્કસ વસ્તુને દર્શાવવા માટે છે આર્ટિકલ ધ વપરાય. પછી જે ગ્રહો, ઉપગ્રહો, તારાઓ વગેરેના નામની આગળ શું વપરાશે? આર્ટિકલ ધ મૂકવામાં આવે. જેમ કે અર્થ, અર્થ છે એ તમને ખબર છે ગ્રહ છે. મૂન, તો એના નામની આગળ ધ. ત્યાર પછી જુપિટર છે એના નામની આગળ ધ. બરાબર. તો આવા બધા ગ્રહો, ઐતિહાસિક સ્થળો, કુદરતી વસ્તુઓ, પર્વતો, નદીઓ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ચલો આગળ જોઈએ, થોડીક પ્રેક્ટિસ કરી લઈએ એની, કે ક્યાં ક્યાં ભાઈ આર્ટિકલ ધ છે, કેવી રીતે છે એ મૂકવામાં આવે છે. અહીંયા અમુક ખાલી જગ્યાઓ છે, એ ખાલી જગ્યામાં છે આપણે સમજીએ કે ભાઈ આર્ટિકલ ધ કેવી રીતે આવે છે. જો કે બધામાં આર્ટિકલ ધ જ આવે છે અત્યારે, કારણ કે આપણે એ એન છે અલગ સમજ્યા છે. હવે અહીંયા લખ્યું છે ખાલી જગ્યા નાઇલ ઇઝ ઇન ઇજિપ્ત. હવે અહીંયા નાઇલ છે, નાઇલ એ શું છે? નદીનું નામ છે, તો એના નામની આગળ શું આવશે? આર્ટિકલ ધ. ત્યાર પછી છે વેર આર, ખાલી જગ્યા કેનેરી આઇલેન્ડ. હવે આ આઇલેન્ડ એટલે એક ટાપુ છે, ટાપુનું નામ છે, તો એના નામની આગળ શું આવશે? ધ આવશે. ત્યાર પછી હાઉ ફાર ઇઝ સન અવે ફ્રોમ, ખાલી બ્લેન્ક છે, અહીંયા અર્થ, તો સન છે તો એના નામની આગળ શું આવશે? ધ. અર્થ, એના નામની આગળ શું આવશે? ધ આવશે. ત્યાર પછી રાહુલ ઇઝ, ખાલી જગ્યા ક્લેવરેસ્ટ બોય, સોરી બોય છે, ઇન ક્લાસ, તો અહીંયા પણ શું આવશે? ધ આવશે, કારણ કે આ કઈ ડિગ્રી છે? સુપરલેટિવ છે, અને સુપરલેટિવ ડિગ્રી હોય તો એના ફરજિયાત છે એ શું વપરાશે? ધ. ત્યાર પછી આવીએ ખાલી જગ્યા ઇઝ ક્યુટ, તો અહીંયા છે એ શું આવશે? ધ આવશે. તમને એમ થાય કે અહીંયા કેટ છે તો અહીંયા ધ શા માટે આવ્યું? કારણ કે આ કેટ છે એ શું છે? જાતિવાચક નામ છે. બરાબર, એટલે કે કોમન નાઉન છે, એટલે એમાં શું આવશે? ફરજિયાત ધ આવશે. ત્યાર પછી ખાલી જગ્યા રામાયણ ઇઝ અ હોલી બુક, તો રામાયણ છે એ આપણું ધર્મ પુસ્તક છે, તો એની નામના આગળ શું આવશે? ધ આવશે. તાજમહલ ઇઝ અ વન્ડરફુલ પ્લેસ, તો તાજમહલ એક ઐતિહાસિક સ્થળ છે, તો એના નામની આગળ શું આવશે? આર્ટિકલ ધ આવશે. તો બરાબર સમજી ગયા આપણે કે ભાઈ આર્ટિકલ ધ છે કઈ કઈ જગ્યાએ મુકાય. આના પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો, એમાં પણ મેં તમને આર્ટિકલ એ અને એન વિશે સમજાવ્યું હતું. તો આશા છે કે બધાને છે સમજાઈ ગયું હશે, અને સમજાઈ જાય એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. બની શકે તો તમારા મિત્રોને પણ શેર કરજો. તો બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.